तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। चलाला में सुबह हो चुकी है, चलाला आ चुका हूँ। मैं गया था सूरत थोड़े काम से। एग्जीबिशन अहमदाबाद का बहुत ही बढ़िया रहा। अभी मैं आ रहा हूँ वहाँ पर, तो मैं खुद आने वाला हूँ 12 तारीख को बोरीवली गोखले हॉल में। गोखले हॉल के पीछे सोनी की वाड़ी में हम आने वाले। तो माँ बेटी जय स्वामीनारायण। તમને વડાવવા માટે મેં ઊભા રહી ગયા છે। હા સરસ, ઘણા સમય વસ્તુ નહોતો હા ઘર સોનું સોનું લાગે, કોઈ નથી એવું લાગે। એક વાતુડા તો અહીંયા હતા, એક વાતુડા ન હોય એટલે એમ થાય કે કોઈ છે। બે વાતુડા જામે ને પછી કઈક મજા આવે। હા અમારા ઘરમાં હું મમ્મી જેટલી વાતો કરી એટલે કોઈ ન વાતુડી થઈ ગઈ છો। હા થોડી થોડી વાહ આવ્યો છે તમારો મને કાલે કે બાનો વાત ના આવ્યો લાગે સારું ને બાનો વાયો બોલ બોલ કરતી હતી મેં કે બાનો આવ્યો લાગે છે। એટલે હું થાય બહુ બોલ ને કે હું થાકી ગઈ, લે બોલતી બોલતી થાકી મારી જો કોઈ કોલ આવે ને તો હું 5 મિનિટ વધે વાત કરી શકું। ફોન માં નથી વાત કરવા, અમને ફોન માં નથી ગમતી, પણ આમ વાત આમ આખો દિવસ જતો રહે। બહુ મારા વાત કરવાની ટેવ ઓછી, મારા ઓછું બોલવાની ટેવ એમ બરાબર છે। બધાનો અલગ અલગ હોય ને। હા તો ગમે કોઈ બહુ ઓછું કારણ કે હમણાં મુંબઈ એક્ઝિબિશન છે, ક્યારેક ત્યાં મોર્નિંગ થાય, ક્યારેક અહીંયા મોર્નિંગ થાય। હમણાં સુરતમાં મોર્નિંગ થઈ હતી 2 દિવસ। હા એટલે એવું જ ચાલે છે। થાકી જાય મને બસ હમણાં એપ્રિલમાં છે 2 વાર મુંબઈ, પછી થોડુંક હળવું પડી અમે જશે। આવી ત્યાં મુંબઈ હા ના ત્યાં તો અમે બધા આખી ટીમ જઈએ છીએ ને, ત્યાં તો મોટો ટ્રક લઈને જવાનું લાગે છે। એમાં થોડુંક સામાન લઈ જવાનો છે, પણ ત્યાં બધા છોકરાઓમાં બધા જઈશું ને। અઠવાડિયું ત્યાં રોકાવાના છો ને? હા એટલે ઓછામાં ઓછું 12 તારીખે છે, પછી 13, 14, 15 2 દિવસ છે ને, 2 દિવસનો ગેપ ને પછી 14, 15, 16, 17 પાછું એક્ઝિબિશન। જવાનું રિટર્ન આવક એટલે ધક્કા ન ખાઈ શકે, ત્યાં ત્યાં રહેવાનું। હા પણ જોઈએ હવે સામાન બીજો થઈ રીતે લેવા તો આવવું પડે ને। લેવાવું પડે, એ લેવા પછી તમારે ન હોય, કોઈ બીજાને મોકલી દેવાય એવું। હા જોઈએ, અમારા ટીમમાંથી કોઈ 1-2 મેમ્બર જશે ને બાકી અમે રોકાઈ જઈશું, એવું કંઈક સેટિંગ કરશું, બરાબર? કાલે વિલાસ કાકી ની આવ્યા હતા, હા તમે નહોતા? રાતે બધા જમવા બેઠા આવ્યા અરે વાહ। ઘરના પણ આપણે વિડિયો લેવાનો નહીં તો હતો નહીં ને। હા રાઈટ ક્યાં ગયા છે અત્યારે? અત્યારે ગયા છે ઈંગોરાળા એના મમ્મીના ઘરે। અરે વાહ। પછી અત્યારે પાછા આવશે અચ્છા અને દાદાને ત્યાં તો હું પાછો નહીં મળી શકું, હું પાછો અમરેલી જાઉં। તમે લઈ આવજો। कहीं वादो नहीं, तो हम फोन पे बात कर लेंगे अभी। खाना खाया, सब कुछ थोड़ी देर बैठे, बहुत अच्छा, मजा आया। अरे वाह भाई वाह। तो भाई दूध पाक बनाव्યો તો દર્શક કાલે તો દૂધ પાક ને वाह, પૂરી હું વાત છે તો પૂરી તમે જમાવટ હતી કાલે। ખવારી પૂરી 1-2 ખાધી, મજા આવી ગઈ। પૂરી ખવાઈ ગઈ, ગરું સાફ હું પણ રાતની પૂરી બધું ખવાઈ ગયું। ઈ તો કે હાદું બનાવજો, પણ ગરમ પૂરી કરતા ટાઢી બજાર મજા આવે। હા અત્યારે મેં ખાધી ને, મજા આવી ટાઢી ખાવાની, ગરમ કરતા ગરમ છે ને એ તૂટે થોડું કવરાવે, અને આ તો માખણ જેવી થઈ જાય, પોચી થઈ જાય એકદમ। ભાખરી ખાધી, ઉપરથી પૂરી ખાધી। નહીં આપણી પૂરી એવી હોય ને બધા રેસીપી માંગે છે। હા હે? રેસીપી હા, ઈ કે તમે પૂરી કેમ બનાવો છો, ભાખરી કેમ બનાવો છો। પણ આપણા ઘરની પૂરી ખરેખર આમ ભાખરી હોય તો ઈ એમ કે ભાખરી લોટ બાંધો ઈ મને બતાવજો, બનાવો ઈ બતાવજો, ભાખરી રેસીપી પૂરી ની ઘણા ખી જાય, અમુક ખી જાય કિંજર ઈ તમે રેસીપી ઓછી બતાવો ને, વાતું ને વડા ભાવ કરો, પણ અમારે શું ક્યારેક વાતું થઈ જાય, રેસીપી રહી જાય ક્યારેક। રેસીપી નથી બતાવો, ડાયરેક્ટ થયેલું બતાવો, તમારા મોઢા પાણી આવી જશે કે રેસીપી બતાવો તો અમે ઘરે ટ્રાય કરી એમને તો કેમ અમારે શીખવું। હા એ છે ના હોય તો એવું થાય। તો સરસ, ચલો અમે મુંબઈની તૈયારી કરીએ, એનો સ્ટોક અમારે રેડી કરવાનો છે, એટલે અમે અમરેલી જતા આવીએ, બરાબર? ગાડી ને ટી-શર્ટ વ્હાઈટ હા વ્હાઈટ મેચિંગ બે માં દીકરી હા તમારું, તમને આમ તો બે ને બ્લેક કલર ગમે, હા બે ને બહુ ગમે। બે ને એટલો ગમે। પહેલા પહેરવાય નો દેતો, હવે પહેરવા દેશ। આરા પ્રસંગમાં ન પહેરાય, આપણે ઘરે પહેરીએ તો હાલ કોઈના પ્રસંગમાં રૂહી અત્યારે ગઈ છે સ્કૂલે, આજે ફર્સ્ટ પેપર છે। સરસ एग्जाम चालू है, एग्जाम के बाद भाई थोड़ा घूमना फिरना रहेगा। કરેંગે आमने कीधु पण चाय जानी પણ અમારે हाव कोरे काट रे ખાઈટ ને ઈ ભલા સીઝન આવી ગઈ એમ નહીં, ઈ એની ખાઈટ બે ભલા, બસ ખાઈટ મૂકીને ક્યાંય જાવ નથી। હવે થોડાક દિવસ ખાઈને ટાઢું થઈ જાય ને પછી આ ખાઈટ ને તમે ધીમે ધીમે ભૂલી જાઓ, પછી આરે આવશે રાતે ખાઈટ દેખાય મમ્મી બેઠા, મમ્મી જગ્યા મેલી મમ્મી બિચારી નવરાઈ નહોતી બહુ ઈ નો બે. બેહી તો ઈ મને હોકતા ગયા તો તમે બેજો। તો હારું ચલો હવે અમે કેવું કે અમદાવાદ બહુ મસ્ત રહ્યું બધા। અમદાવાદ તો બીજે દિવસે નવો સ્ટોક મગાવ્યા આ વખતે બીજી વાર મગાવવો પડ્યો, પૂરું થઈ ગયું। કોઈ કેટલો લઈ ગયા તોય બીજો મગાવવો પડ્યો। કેતા તારીખ એક દિવસમાં બપોર સુધી તો બધી પેટી ગાયબ થઈ ગઈ। हाँ तो सारू એવું ચાલ્યું, સારું मस्त रिस्पांस response मिला। સારું। तो चलिए भाई अभी हम अमरेली जाते हैं, वहाँ क्या क्या होने वाला है, क्या नया सेटअप करते हुए थोड़ा आपको दिखाते। अभी मैं आ चुका हूँ हमारे यूनिट पे, और यहाँ पर देख सकते हो मस्त केसर सेलम हल्दी इतनी जा रही है कि बात मत पूछो भाई। केसर मतलब केसर सेलम लाकाडों के साथ इनका भी इतना ही करक्यूमिन के साथ जा रहा है, मतलब
3 से 4% लाकाडोंग से कम होता है, लेकिन ये भी केसरिया रंग जो है ना, रेगुलर आप जहाँ पर हल्दी लोगे ना उनसे ये द बेस्ट, मतलब बहुत ज़्यादा अच्छी है। ऐसी क्वालिटी में ये केसर सेलम हल्दी रेडी की है। बाकी सब यहाँ पर लाकाडोंग जो है वो सुखाना रेडी कर दिया है। यहाँ पर सब जगह लाकाडोंग हल्दी जो है वो मस्त अच्छी तरह से सूख रही है। तो ऐसा काम यहाँ पर चल रहा है। यूनिट पे अच्छा सा काम सब चलता रहता है। और ये सारा देख सकते हो आज का ये सब चकाचक सारा पार्सल रेडी कर दिया है। यहाँ पर सिंगल बोतल का भी एक बोतल रेडी होकर जाती है, जिसमें शैम्पू है, हेयर ऑयल है, साथ में फेस वॉश भी बहुत ज़्यादा जा रहा है अभी। तो अभी 2-3 बोतल भी जा रहा है, मसाला भी साथ में जा रहा है। ऐसा काम जो है वो भी चलता रहता है। चलिए अभी हम चलते हैं चलाला, वहाँ पर एडिट करके मुझे आज का वीडियो जो है वो रेडी करना है। 2 दिन से व्लॉग नहीं रखा है। आपको थोड़ा टेंशन हो गया होगा काफ़ी लोगों को। केसर सेलम का लास्ट दर्शन करके हम निकलते हैं। तो चलिए अभी दर्शक पापा गए अभी अमरेली, तो अभी हम वेट करने वाले हैं। आज खाने के पहले वेट करते हैं लोग, हम खाने के बाद वेट करते हैं। हमारा थोड़ा उल्टा है, नहीं मम्मी उल्टा चश्मा। चलो हम हर बार खाने के बाद ही करते हैं, तो थोड़ा उल्टा है हमारा, लेकिन कोई नहीं। चलो अभी पता चलेगा ना। मम्मी काटो तो अभी वेट करना है कितना हुआ है। मेरा तो बढ़ गया होगा शायद, अभी सीते रही है। तो अभी खाना खाते हैं फिर भी कम होता है, पता नहीं अभी नहीं खावानू बंद करवानू जो एटલું બધું નથી ખાવાનું। तो चलो अभी मम्मी का वेट देखते हैं। चलो मम्मी खड़े हो जाओ। मम्मी नो छे 59 ને 35, તમારે 59 છે મમ્મી। તમારો કિલો ઘટી ગયો નહીં મમ્મી? 60 જેવો થઈ ગયો તો તમારે કાલે હેડ જેવો હતો હા। ખાતા ઘટે એટલે સારું કહેવાય। અમારે ખાતા વજન કમ કરવાનું, એ રીતે ખાવાનું, એટલે વજન કમ થાય ને ખાવાનું શરૂ રહે, ઓલું વીકનેસ આવી જાય, ન ખાય ને તો એવું થાય। तो चलो आज एक रेसिपी हम देने वाले हैं। आज कढ़ी बनाने वाले हैं। कढ़ी अलग टाइप की बनाएंगे, बटेका और टमाटर, બટેટા ટમેટા ને લીલા મરચા हाँ તેની કઢી બની। तो आज कढ़ी बनाववाना છે, એ રેસીપી બધાને દેવાના છે। તો ચલો બધા રેડી થઈ જજો, અમે તો રેડી થઈ ગયા છીએ। તો ચલો અભી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે। દર્શક તો આવ્યા તરત, સુરત થી આવ્યા તરત વહી ગયા અમરેલી નહીં, કારણ કે એક્ઝિબિશન નું નક્કી કરવાનું છે બધું। 11, 12, 10, 11, 12 હા 5-6 દિવસ બોમ્બે છે। હા વીક તો ગણી જ લેવાનું, હમણાં તો કામ કરી લ્યો પછી ફરવાનું કામ પેલા પછી તો હા સીઝન છે, મહિનો છે, મહિનો નહીં મમ્મી 15 દિવસ છે, એટલે 15 દિવસ અત્યારે બધું કામકાજ પતાવી દઈએ ફટાફટ। થોડા મારા मग હું खाती थी रह गया है, अधूरा रह गया है, थोड़ा फिनिश कर लेते। चलो तो फाइनली यहाँ पे मूंग रेडी हो गया। हम हर रोज सुबह सुबह खाते हैं, आधी कटोरी तो खा ही लेते हैं दर्शक में। और मम्मी तो खाते नहीं, मम्मी को ये सब कुछ अच्छा नहीं लगता है, सलाद अच्छा नहीं लगता है, जो हेल्दी खाना होता है ना वो उसको अच्छा नहीं लगता है, जो हेल्दी खाना नहीं होता है वो उसको अच्छा लगता है। चा मैं कीधु मम्मी चा बंद करी दो, डॉक्टर कीधु चा बंद करी दो। हवे मम्मी सवाરમાં થોડીક જ ચા પીવે છે, બાકી ચા પીતા નથી। કેટલા દી ધ્યાન રાખે છે જોઈએ, બાકી પછી મારે એને ટોકવા પડશે। હું ટોકું છું હા કે વધારે સાલાવ તો તા ટોકવાની। હા એટલે સવારમાં એક જ રકેબી, અડધી જ રકેબી, 10 વાગ્યા પીતા બાઈ વારે નકર તો હું ન પીતી, પણ આ બેનું આવે ને ત્યારે કરું એટલે હા એટલે પીવાય છે। હવે ઈ બંધ કરી દીધા હા એટલે એના જગ્યાએ દૂધ પીએ ને તો એક ગણ કરશે, ચા ગણ નહીં કરે। એટલે ખાવું ને તો હેલ્ધી ખાવાનું, એનાથી વેટ વધે નહીં ને વેટ ને નોર્મલ રહે, મેન્ટેન રહે વેટ। એટલે અમે જો ખાતા વજન કરીએ પણ વજન કમ થઈ જાય છે, એટલે સારું કહેવાય। પણ આવું ખાવાનું નહીં મમ્મી? આવું ખાઈને હા આનાથી હું શક્તિ રહી કે મગ ખાય તો પગ ચાલે એના જેવું નિરોગી રહી। તો અત્યારથી જો ધ્યાન રાખીશું તો આગળ જતા પ્રોબ્લેમ નહીં આવે, બાકી અત્યારથી જો ધ્યાન નહીં રાખી બોડીની તો આગળ જતા ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે। તો અત્યારથી ધ્યાન રાખવું જરૂરી છે। મારું શરીર કેન્સર તો થોડું ખુલ્લું હોય ને હા તો આ ટેન્શન આપણે નથી માને કેતા કે ટેન્શન માં બધું થાય। હા તઈ પાછું કોઈ મારે નહોતું એટલે ટેન્શન બધું હોય, હા એટલે ત્યારે મારું શરીર થોડું કોલું થઈ ગયું। હા પાતળું પેટ ને વાહન આવ્યા ત્યારે પણ સાવ પતલા હતા, સાવ પતલા, મોઢું નાનું હતું સાવ, થોડુંક ઓલું શરીર હા ઓલું, હા પણ પછી શું છે આપણે થોડુંક શરીર સારું થાય। હા સારું થાય, પણ હવે હું જાતી ઉંમરે થોડુંક ધ્યાન રાખવું પડે, જાડું ન થવા દેવાય। શરીર પછી વધે ને તો પછી મેન્ટેન ના થાય અને શરીરનો વજન લાગે ખુદ આપણે કામકાજમાં કે ઉભા રહેવામાં બધામાં આપણા હું પગ જ દુખે, ત્યાંથી તકલીફ થાય। કારણ કે જો આખા શરીરનો વજન પગ ઉપર, કિચનમાં આખો દી લેડીઝ ને ઉભા જ કામ કરવાનું, એટલે પગ બધો વજન પગ ઉપર જ જાય ને, એટલે પછી પગની તકલીફ રહેવાની જ છે। અને હરેક લેડીઝ ને થાય છે મમ્મી,
और नाने थे नाने थी तकलीफ था हमारी। हम जा रहे मार्केट में और मम्मी मार्केट जा रहे हैं। आज मम्मी गाड़ी चलाने वाले हैं। क्या बात है मम्मी, मम्मी बोला आज मैं गाड़ी चलाने वाली। मम्मी आज का तो गाड़ी नहीं थी, का तो આપણે નથી। એવું આ દોડશે કોણ પછી? ના ના થોડવા નહીં રે, એમ તો મની સાહેબ શીખવાડી છે, अच्छा। આવડે છે। जो आज मम्मी गाड़ी पर बेसवाना है, फर्स्ट बार मैंने तो कभी देखा नहीं है, तो अभी आज मम्मी गाड़ी चलाने वाले हैं। क्या बात है। तो चलो अभी मार्केट जाना है, बहुत सामग्री लेने के लिए जाएंगे आज, क्योंकि क्या होता है अभी 9 बजे है, 9:15 तो अभी जाते हैं, वरना क्या होता है बाद में बहुत धूप आ जाती है, धूप भी लगती है। तो अभी ठंडा है मौसम, तो चलो अभी फटाफट से जाएंगे। तो चलो मम्मी गाड़ी रेडी થઈ ગઈ છે, તમે રેડી છો? ગાડી રેડી થઈ ગઈ છે, તમે રેડી થઈ જાઓ। ચલો ટાટીઓ રેડી છે। તો વાંધો નહીં, હાલો બેસી જાઓ। તો મમ્મી અત્યારે ગાડી પર બેસવાના છે, મને તો બહુ ડર લાગે છે। ગાડી ને સાડી બધું મેચિંગ મેચિંગ હો। જો મમ્મી બેસી ગયા છે ગાડી ઉપર। તો ચલો મમ્મી આપણે માર્કેટ જઈ આવી, અને તમે ગાડી ચલાવશો ને હું પાછળ બેસી જાઉં। હા ચલો, તો શૂટિંગ કોણ કરશે આપણું? શૂટિંગ પર શું કરે? હું જ કરી ले। तो चलो, तो फाइनली यहाँ पे अभी आ गए सब्जी मंडी में, और बहुत मस्त मस्त टमाटर देखो, बहुत ही बढ़िया वाला, एकदम लाल चटकेदार हो भाई। टिंडोर आ गया, देखो मार्केट में टिंडोर आ गया है, तुरिया मस्त है, શાક બધું ફ્રેશ ફ્રેશ છે મમ્મી, કારેલા ને બધું આપણે તો લેવાઈ ગયું છે, થેલો ભરાઈ ગયો છે। તો ચલો તાજે તાજું, રોજના ધક્કા હોય જ છે આપણે। તો મસ્ત ફ્રેશ सब्जी આવી गई છે। तो चलो चला की मार्केट है, तो सब लोग बैठे, देखो वैसे बैठे, क्योंकि क्या होता है शनिवार जब होते हैं ना तब सब लोग लेके जाते हैं यहाँ से। तो आज कोई नहीं है, देखो अभी चीकू बहुत मस्त है, कैरी भी आ गई है। हम खाली खाली लागे नहीं मम्मी मार्केट, કારણ કે શનિવારે હોય ને તો બધું બધા લઈને જતા હોય। આજે હા આડે દિવસે કોઈ ઓછું હોય પબ્લિક, શનિવાર લઈ ગયા હોય, 2-4 दिन અઠવાડિયાનું લઈ જાય, પડ્યું હોય એટલે પછી फ्रूट लेने के लिए यहाँ पे आए हैं। अभी हर बार यहाँ पे लेते हैं हम फ्रूट છે। જો પાઇનેપલ લેવા ગયા છે, કારણ કે આપણે એકાત્ર પાઇનેપલ હોય જ છે, પાઇનેપલ બધાને બહુ ભાવે અને સરસ મીઠા સારા આવે છે। તો ચીકુ, સફરજન, દ્રાક્ષ તો આપણે ખાતા નથી હમણાં, કારણ કે નથી, ગળું તરત પકડાઈ જાય છે, એટલે पाइनएप्पल बेस्ट में बेस्ट है। तो फाइनली अभी रूही आ गई है स्कूल से, तो आज रूही की एग्जाम थी, तो आज उसका फर्स्ट पेपर था, है ना रूही? कैसा गया पेपर बेटा? बहुत अच्छा गया पेपर, और मैंने ये फूल रखा था पेपर में, वो कट उसकी पागड़ी उसकी टूट गई। अच्छा। मैं पेपर में सब आने बढ़ा, गुजराती बहुत मस्त गई। बजे 11:15 बजे है, और आज कढ़ी की रेसिपी सबको देने वाले हैं आज, क्योंकि हर बार सब लोग बोलते हैं रेसिपी नहीं देते, बहुत बातें तो बहुत करते हैं, नहीं बातें कम करनी है, लेकिन रेसिपी देना है सबको। तो आज फुल रेसिपी देने वाले हैं। आज कढ़ी, मरचा, टमाटर અને બીજું શું નાખવાનું છે મમ્મી? બટેકા। તો મમ્મી એવું બધું ટ્રાય કર્યા કરે, અને પેલા બનાવતા એ લોકો, હું પેલા ટિફિન બનાવતા ને ત્યારે બનાવતા, નવીન બનાવતા છોકરા, હા એટલે બનાવતા હોય। બનાવી રાખી। આજે આપણે કઢી જોઈએ કેવી બનાવે છે મમ્મી। તો ચલો અભી વઘાર કરેંગે ને આજે મમ્મી। ફર્સ્ટ તો જો તેલ મૂકી દીધું છે સરસ, લાલ મરચા, હા, તમાલપત્ર અને 2-3 લવિંગ। ઓછો ગરમ મસાલો ઓછો નાખજો। ના ના નહીં, બહુ નાખી। જીરા और सूखी वाली मिर्ची, लोट नाखीने हाँ कढ़ी बनाई दीधी છે પહેલા જ। तो डायरेक्ट अंदर अंदर नाखी देवानुं છે આપણે તવાની અંદર। तो अभी जाएंगी सब्जियां, टमाटर और मिर्ची। हींग नाखो, हींग मम्मी નાખું છું ને, હિંગ નાખો, પાછું કે ને હિંગ નાખો, સબ નથી નાખતા, નાખું છું। हाँ हाँ, तो अभी जाएंगी टमाटर, फिर जाएगा बटेटा। हमारे घर में सबको कढ़ी वैसे तो अच्छी लगती है, तो हम तो हर बार बनाते हैं, लेकिन एक कढ़ी कम बनाते हैं। पहली कढ़ी, सादी कढ़ी तो हर बार बनाते हैं, वीक में 3 बार तो बनाती है। આ બટેટું હોય તો છોકરા ભાવે। ભાવે એમાં બટેકા ને વચમાં ટમેટા ને વચમાં મરચાં બધું આવે આવ્યા કરશે। અને સરગવો નાખવાનું છે ને? નહીં, હરખ વઘાર હાટું બાફાનું, બરાબર છે। હા, તો સરગવો મેં તે જ ખાવું, બાફી નાખો આગળ, બાફીને બોઇલ કરીને એ પાણી નાના તપેલીમાં બાફી દો। ખાઈ જવાનું। બપોર આપણે કઈ ખાવાનું છે નહીં। આ તો પેટ ડબોડર છે। સવારનું આમનામ છે મમ્મી। પેલા તો જો આપણે પૂરી ખવાણી, પછી મૂગ ખાધા, અને પછી પેલું વોટરમેલન ખાધું, એટલે આમનામ છે। હવે કઢીનો ટાઈમ આવી ગયો છે, તો હવે કઢી ખાવી કે ન ખાવી એ કઈ હવે સમજ નહીં પડતી, લેકિન
हम तो नहीं खाएंगे आज कढ़ी, थोड़ी टेस्ट करेंगे હાંજે ખાજે हाँ रात्रे હાંજે આપણે શું કરવાનું સાંજે આપણે હાટું હેલ્ધી બનાવવાનું આપણે ખીચડી બનાવી નાખવાની એમાં કઢી નાખી દેવાની કઢી રાખશું વચ્ચે ને. हाँ ये नाखी देवाई કઢી ખાઈ જવું મજા આવે तो अभी थोड़ी देर पकने देना है, उसके बाद ये बैटर बनाया है हमने और डालना है अंदर। तो चलो अभी उसके बाद उबलने देना है। हम बटेका चढ़ता बाद नाखते नहीं પાણી નાખું છું જરીક ખાતળી જાય ને તો પાણી નાખી ચડવા દો નકર કાચા રહે. हाँ काचा रे नकर। तो कोई नहीं, चलो वैसे तो सिंपल ही है, कोई नहीं है, इतनी हार्ड नहीं है कि नहीं आती है। तो चलो બસ भी આમાં ડોઈ નાખ દે મસાલો કરી હા, ડોઈ હા. નાખ દેવાનું हाँ તો અત્યારે ચડવા દેવાનું છે પહેલા તો, પછી આપણે પેલું બેટર નાખવાનું છે, પછી જે આપણે મસાલો નાખતો હોય નાખી દેવાનું, રેડી કઢી. લીલા મરચાં છે હા એટલે લાલ મરચું ઓછું નાખવાનું. ન નાખે એમ. તો પછી છોકરાને તીખું લાગે એવું થાય ને. પછી બેટર નાખી દેવું હા. થોડું સડી જાય ને હા થઈ ગઈ છે કઢી રેડી. હા. સિમ્પલ કોઈને જ છે, ભાવે તો ચડવા ગરમ દેવાનું છે આ મસાલો બધું. નાખે હા એટલે वेरी गुड मॉर्निंग, मस्त सुबह हो चुकी है और सुबह के साथ यहाँ पर माँ बेटी जो है वो काम पे लग गए हैं इसी धूप के साथ। બહુ જ ઉડીને આજે આખું ઘર મમ્મી સાફ કર્યું हाँ हाँ અને આ બધું અત્યારે જો મીઠી મીઠી જ દેખાય છે, તો બધું ક્લિયર સરસ સરસ સરસ. આ તારી કમેન્ટ આવશે કે તે લટ નથી રાખી, લટ વગર તું સારી લાગે છે એવું બધા કે છે કે પણ મને ગમે છે એટલે હું તો કાઢીશ જ, અચ્છા એવું છે. એટલે ક્યારેક ક્યારેક એમ. હા બરાબર છે, આમ તો સારી લાગે છે, મેં જોયું 2-3 વાર એમને મેં. સાદું બોલશે હા સાદું બોલ બહુ કમેન્ટ આવે કિંજલ બહુ ફેશનમાં બોલે પણ ઈ સારું એ તો બોલવું નહીં જરૂરી એ છે. તો શીખીએ હમણાં. જનરેશન પ્રમાણે આપણે બોલીએ ને તો આપણે છોકરાઓ સારું શીખે. હા એ બરાબર. બાકી આપણે રફ બોલી તો છોકરાઓ રફ બોલવાના છે. હા બરાબર છે, એમાં હું તારી સાથે સહેમત છું. બરાબર, ફેશન નથી પણ આપણા છોક હા, આપણે મેં ઘણી વાર જોયું છે, આપણે જેટલું રફ બોલે ને પછી બચ્ચા તો હાવ રફ બોલે. શીખીએ હા, હા બરાબર છે, સારું બોલવાનું. વેરી ગુડ છે. और અમારા કમેન્ટ કરો એમાં આપણે કે સહમત નથી. હા બરાબર છે. એ ચક્કુ અમે નાના હતા ને પછી એવું જ આપણો ટોન પછી આખી લાઈફ ટાઈમ એવો જ આવે. આપણે જેવું બોલ્યું આપણે એવું આપણા છોકરા બોલવાના છે, એટલે જેટલું આપણે સારું બોલશું તે સારું બોલે. હા એ શીખે, ફેશન આપણામાંથી શીખે ફેશન ના કહેવાય ઈ. ફેશન ના કહેવાય. હા તો સિટીમાં તો બધા એવું બોલે છે તેને. સિટીમાં તો કેટલું સરસ આપણે એવું નથી બોલી શકતા, એટલું સરસ સિટીમાં બોલતા હોય हाँ, બધા. સ્પીચ જ એ રીતે હોય લોકોની. हाँ तो ऐसा है भाई, ऐसी ऐसी अच्छी कमेंट करो, वंदे मातरम। और यहाँ पर पापा ने भिंडा लगा दिया है और देखो यहाँ पर मस्त भिंडी होने लगी है, अभी इसमें फुलड़ा भी आने लगा है, छोटी छोटी भिंडी अभी आ रही है, देखो क्या बात है। और यहाँ पर नया केरा लगा दिया है भिंडी का, उसमें भी पानी जा रहा है, तो नया नया भिंडी अभी इसमें दोनों में लग जाएगा अच्छे से। और चक्कलिया वहाँ पर देखो झगड़ रही है, हमारे यहाँ पर ये सब जो है ना वो नोक झोंक चलती रहती है चक्कलियों की, बहुत झगड़ा करती है, नींबूड़े में आके बैठती है, उधर झगड़ा करती है, फिर यहाँ पर खाना खा लेती है, पानी पी लेती है, फिर धमाल मस्ती, ऐसा है घर पे। साथ पूरे बादल जो है वो इतने छा गए हैं, इतने छा गए कि भाई सारा टेंशन का मामला हो गया है। और मम्मी पापा यहाँ पर बैठे हैं। जय स्वामीनारायण मम्मी। આ વાદળ તો પાછા છવાઈ જાય પપ્પા. હા હવે એને ધારી થાય અટાણે તો નકર તો લૂ લાગવી જોઈએ. હા લૂ લાગવી જોઈએ ને એને બદલે લૂ તો લાગવી જોઈએ તો કેરી હારી પાકે. હા એની બદલે આ જે છે વાદળ 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 ચારે બાજુ આમાં શું કરે એ કોઈ ખબર નથી પડતી, એવી हालत થઈ ગઈ છે। तो चलिए भाई, अभी मौसम जो है वो अप डाउन होता रहता है और यहाँ पर किंजल जी जो है वो अपना काम अच्छे से कर रही है। क्या कर रही है किंजल? मिर्ची काट तो देखो कलर कितना बढ़िया आ रहा क्या है। बात है, हमारी मिर्च भाजी बनाई है, के साथ भाजी। किंजल ने बनाई है मस्त बढ़िया सी पाव भाजी। और दोपहर में बनाई आज, अच्छा लंच भी बनाई, लंच में कोई डिनर में बनाते हैं, कोई लंच में बनाते हैं, आज नहीं बना आज पाओगे? इसलिए आज दोपहर में बनाई है। अच्छा तो मस्त आप कलर आपको तो बहुत नहीं- बढ़िया है नहीं किंजल? टेस्ट में भी बहुत बढ़िया बना। हाँ मिर्च अपना अच्छा है इसलिए। अच्छा है, काश्मीरी मिर्च है। हाँ और यहाँ पर मिर्च जो है टमाटर कटी। टमाटर सारा कटिंग हो चुका है, ऐसा है। चलिए किंजल, मेरा फोन आ रहा करूँगी है। आपका सुबह से। ओके